અમદાવાદ પોલીસ પણ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શન મોડમાં છે। તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી તેમનું લિસ્ટ બનાવી બુટલેગરો અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ રહી છે। ત્યારે મેઘાણીનગર વિસ્તારમાં બુટલેગરો સામે કાર્યવાહી તેજ થઈ। રસ્તા પર દબાણ કરાતા બુટલેગરોના પતરાના શેડ દૂર કરાયા। ચમનપુરામાં પતરાવાળી ચાલીમાં રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। રસ્તા પર ગાર્ડનની સામે બુટલેગરે પતરાના શેડનું દબાણ કર્યું હતું, જેને હવે દૂર કરાયું। ઓમનગરમાં બુટલેગરના ઘરે પણ ગેરકાયદેસર દબાણ હતું, જે दूर करवामां આવ્યું છે। माननीय एचएम साहेब, सीपी साहेब ये तमामનું અત્યારે જે છે કે જે બી આ રીતે સામાજિક તત્વો હોય કે જે બુટલેગરો હોય એમના વિરુદ્ધમાં અત્યારે કડકમાં કડક કાર્યવાહી માટેની જે સૂચનાઓ અપાયેલી છે, જે આધારિત આપણે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગરો આઈડેન્ટિફાઈ થયા છે। એમાં એક અરુણ સીતારામ ઉર્ફે પપ્પુ નાડિયા જે પતરાવાળી ચાલીમાં રહે છે, અને બીજું અંસા ઉર્ફે અંશી ગાંડાજી ઠાકોર જે ચિમનલાલની ચાલી ચમનપુરા મેઘાણીનગર એ 2 આઈડેન્ટિફાઈ થયેલા છે। બંને ઉપર અત્યારે પ્રોહિબિશનના 5 ગુના દાખલ થયેલા છે, અને આપણે એએમસી જોડે ટાઈઅપ પણ કરેલું છે, અને એએમસી આજે 1 વાગ્યાનો જે છે અત્યારે ટાઈમ આપ્યો છે કે એમનું જે બી કંઈ ઇલીગલ બાંધકામ હશે કે એ લોકોનો જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ હશે તે અત્યારે આપણે પોલીસને સાથે રાખી અને અત્યારે દૂર કરવામાં આવનાર છે। એ અરુણ સીતારામ જે બુટલેગર છે મેઘાણીનગરનો, એના ઉપર અમે જે એનું ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ નાનું જે એણે બાંધ્યું હતું અને પોતાની પ્રવૃત્તિ કરતો હતો એને અત્યારે તોડી પાડ્યું છે કોર્પોરેશનની મદદથી। જે લોકોની આ પ્રકારની માનસિકતા છે કે જેઓ સમાજમાં ભય ફેલાવે છે, જેણે પોતે દાદાગીરી કરવી છે સમાજમાં અને શહેરીમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે, એવા લોકો ઉપર અત્યારે અમદાવાદ પોલીસની કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે। અમદાવાદમાં હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અનેક વિડીયો વાયરલ થયા બાદ હવે શહેરમાં જે ગુનાખોરીનું પ્રમાણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું હતું, અને તેને ડામવા માટે હવે અમદાવાદ પોલીસ સતર્ક બની છે। મહત્વનું છે કે વસ્ત્રાલમાં જે રીતે વિડીયો વાયરલ થયો હતો અસામાજિક તત્વોનો, અને ત્યારબાદ એ તમામ આરોપી સામે કાર્યવાહી કરી હતી, અને ત્યારબાદ 15 જેટલા જે બુટલેગરો છે તેમનું જે યાદી છે તે યાદી તૈયાર થઈ હતી, અને ત્યારબાદ હવે આ તમામ બુટલેગરોની સામે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ચમનપુરાના આ દ્રશ્યો છે કે અહીંયા ભારતી નામનો જે બુટલેગર છે અને એને ગેરકાયદેસર જે કામગીરી છે તે કરી છે। અરુણ ઉર્ફે સીતારામ અને તેના પત્ની ભારતીબેને આ ગેરકાયદેસર રીતે પોતાનો જે વ્યવસાય છે તે ચાલુ કર્યો હતો, અને આ ગેરકાયદેસર દુકાનો અને તેના જે ઘરો છે તે કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવેલ છે। એટલે કે આ અસામાજિક તત્વોને ડામવા માટે હવે પોલીસ અને કોર્પોરેશન વિભાગે સાથે કામગીરીની શરૂઆત કરી છે, અને જે ગુનાખોરીનું પ્રમાણ છે તે અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિજય પરમાર સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।